ચાલો બાળકો, હવે આપણે ભણશું પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 2 નું શું નામ છે? કે એસિડ, બેઝ અને ક્ષાર. એસિડ, બેઝ અને ક્ષાર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ પ્રકરણમાં આપણે કયા કયા મુદ્દાઓને આવરી લેવાના છે. તો એ મુદ્દાઓ છે તો કે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ, તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે, એસિડ અથવા બેઝ દ્રાવણ કેટલા પ્રબળ છે, અને છેલ્લે ક્ષાર વિશે આપણે જાણકારી મેળવશું. તો આ પ્રકરણની શરૂઆત એસિડ, બેઝ અને ક્ષાર એની શરૂઆત આપણે કરીએ. એમાં તો સૌથી પહેલો આપણો પ્રશ્ન આવી જાય છે, એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો. તો આપણે જોવું બાળકો, આપણે સામાન્ય જીવનમાં, રોજબરોજના જીવનમાં એસિડ અને બેઝ તથા ક્ષારનો સતત ઉપયોગ કરીએ છીએ, અને આપણને ખ્યાલ પણ છે કે એસિડ અને બેઝના ગુણધર્મો કેવા છે. તો સામાન્ય ગુણધર્મની ચર્ચા કરીએ. એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે. એસિડ સ્વાદે ખાટા હોય છે. તે ભીના ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ બનાવે છે. ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. એટલે કે એસિડ છે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, અને ટૂંકમાં યાદ રાખવા માટે એ ભૂલા. ત્યારબાદ આપણો ત્રીજો ગુણધર્મ છે, તે બેઝ સાથે પ્રક્રિયા કરી. એસિડ છે એ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. અને છેલ્લો ગુણધર્મ છે, તે ધાતુ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, H2 વાયુ મુક્ત કરે છે. હવે આપણે જોઈએ બેઝના ગુણધર્મો. તો બેઝ છે એ સ્વાદે તુરા હોય છે. તે ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું. એટલે એને ટૂંકમાં યાદ રાખવા માટે બે લાભો. બેઝ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. એસિડ છે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે. તેવી જ રીતે બેઝ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે. હવે મહત્વનો પ્રશ્ન જોઈએ આપણે, સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. જો ખાસ બાળકો ધ્યાન રાખશું કે આપણે જે સામાન્ય જીવનમાં એસિડ વાપરીએ છીએ, જેમ કે લીંબુનો રસ છે, આંબલીનો રસ છે, તેને આપણે સ્વાદ ચાખી શકીએ છીએ, પરંતુ પ્રયોગશાળામાં વપરાતા અથવા તો ખનિજ એસિડ છે તેને ચાખીને તેનો સ્વાદ નક્કી કરી શકાતો નથી, કારણ કે એ જલદ હોય છે. તો તેના માટે કોઈ દ્રાવણ છે એ એસિડિક છે કે બેઝિક છે, તેના માટે એક નિશ્ચિત પ્રકારના સૂચકો આવે છે. લિટમસ પેપર તો આપણે અભ્યાસ કરી ગયા. હવે સૂચકો જોઈએ. સૂચક કોને કહેવાય છે? તો કે જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને શું કહેવાય છે? સૂચક કહેવાય છે. ખાસ યાદ રાખજો, જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં શું કરે છે? રંગ પરિવર્તન કરે છે. જોઈએ એસિડ બેઝની પરખ માટે કૃત્રિમ સૂચકો ક્યાં ક્યાં છે? તો એક છે મિથાઇલ ઓરેન્જ, બીજું છે ફિનોપ્થેલિન. આ બંને સૂચકો છે એ એસિડ બેઝની પરખ કરવા માટે વપરાય છે. કુદરતી સૂચકોની ચર્ચા કરીએ તો કુદરતી સૂચકોમાં કોણ આવશે? લિટમસ પેપર, હળદર, લાલ કોબીઝના પાન, હાઇડ્રાન્ઝિયા, પેટુનિયા અને ઝેરાનિયમની રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે. આ છે કુદરતી સૂચકો છે. ખાસ યાદ રાખજો બાળકો, કુદરતી સૂચકોમાં હળદર, લાલ કોબીઝના પાન, હાઇડ્રાન્ઝિયા, પેટુનિયા અને ઝેરાનિયમ છે. સાથે સાથે લિટમસ પેપર એ તમારે યાદ રાખવાનું છે. આ ઉપરાંત
વેનીલા અર્ક, ડુંગળી, લવિંગ વગેરે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે. તો આવા પદાર્થોને આપણે શું કહેવાય? ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. કેવા સૂચકો કહેવાય? ઘ્રાણેન્દ્રિય સૂચક. ખાસ ધ્યાન રાખશું બાળકો. આ ઉપરાંત લિટમસ દ્રાવણ કે જે જાંબુડિયા રંગનું હોય છે, જેને લાઇકેન કે થેલોપાઇટા વર્ગનો સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે. હવે લાઇકેનને તમે ઓળખો છો બાળકો? લાઇકેન છે શું છે? તો કે ફૂગ અને લીલનું સહજીવન છે. એ લાઇકેન અને થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતો છોડ કોણ છે? લિટમસ દ્રાવણ, જે સૂચક તરીકે વર્તે છે. હવે આપણે ભણવાનું છે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મ. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મ. તો પ્રયોગશાળામાં એસિડ અને બેઝ જોઈએ તો વિજ્ઞાનની પ્રયોગશાળામાં નીચે દર્શાવેલા નમૂના એકઠા કરો. ક્યાં? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ નમૂનાઓ પ્રયોગશાળામાં જોવા મળે છે. આ દરેક દ્રાવણ પૈકી દરેકનું એક ટીપું વોચ ગ્લાસ ઉપર મૂકો. નીચે આપેલ જે કોષ્ટક છે એમાં સૂચકની મદદથી તેમની કસોટી કરો. તો અહીંયા તમે જુઓ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, આ બધા એસિડ છે. તો એસિડની એ મુજબની પ્રક્રિયા થશે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, આ બેઝ છે. તો એની એ મુજબની પ્રક્રિયા થશે. લીધેલા દરેક દ્રાવણના રંગમાં લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર, ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેનના દ્રાવણમાં શું ફેરફાર થાય છે તે તમારે અહીંયા કોષ્ટકમાં દર્શાવવાનું છે. આ માત્ર આપણા એક ટેક્સ્ટબુકની પ્રવૃત્તિ છે, પ્રકરણ 2ની બીજી પ્રવૃત્તિ છે. એ બીજી પ્રવૃત્તિ શું કીધું છે? જુઓ, સારી રીતે સમારેલી કેટલીક ડુંગળીની પ્લાસ્ટિકની થેલીમાં સ્વચ્છ કાપડની કેટલીક પટ્ટીઓ સાથે લો. જેવી રીતે આપણે લિટમસ પેપરની કટકી જોઈ હતી એવી જ રીતે સ્વચ્છ કાપડના કટકા કરી તેમાં તેને કેમાં મૂકી દેવાનું? તો કે પ્લાસ્ટિકની કોથળી કે જેમાં આપણે ડુંગળી સમારેલી છે, થેલીને ચુસ્ત રીતે બંધ કરો અને આખી રાત માટે તેને કેમાં રહેવા દો? ફ્રીજમાં રહેવા દો. હવે કાપડની પટ્ટીઓ એસિડ અને બેઝની કસોટી કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે. તેમાંથી કાપડની 2 પટ્ટીઓ 2 ટુકડા લઈ તેમની વાસ તપાસો. તો તમને ખ્યાલ છે કે ડુંગળીની વાસ આવશે. તેમને સ્વચ્છ સપાટી પર રાખો અને એક પટ્ટી પર મંદ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણના થોડા ટીપા મૂકો. બીજી પટ્ટી પર મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના થોડા ટીપા મૂકો. કાપડની બંને પટ્ટીઓને ચોખ્ખા પાણીથી ધોઈ ફરીથી તેમની વાસ તપાસો. તો વાસ તપાસશો તો તમને જોવા મળશે કે બંનેની વાસમાં પરિવર્તન આવી ગયું છે. હવે થોડો મંદ વેનીલા અને લવિંગનું તેલ લો તથા તેમની વાસ તપાસો. એક કસનળીમાં થોડું મંદ HClનું દ્રાવણ અને બીજી કસનળીમાં થોડું મંદ NaOHનું દ્રાવણ લો. બંને કસનળીમાં મંદ વેનીલા અર્ક. હવે બાળકો, વેનીલા અર્કને તમે ઓળખો છો, વેનીલા એસન્સને તમે જે ઓળખો છો એ વેનીલા એસન્સનું નિર્માણ વેનીલાના વૃક્ષમાંના એના ફળમાંથી થાય છે. એમાંથી એનો અર્ક કાઢી એના થોડા ટીપા ઉમેરો અને બરાબર હલાવો. ફરી એકવાર તેની વાસ તપાસો. જો વાસમાં કોઈ ફેરફાર હોય તો તેની નોંધ કરો. એટલે વાસમાં શું થશે? પરિવર્તન થશે. તેવી જ રીતે મંદ HCl અને મંદ NaOHના દ્રાવણ લવિંગના તેલની વાસમાં તો ફેરફાર તપાસો અને તેનું અવલોકન કરો. એટલે કે અહીંયા આપણે જે વાત કરી એ ઘ્રાણેન્દ્રિય સૂચકોની વાત છે. કેની છે? ઘ્રાણેન્દ્રિય સૂચકો. તો હવે એ પ્રશ્ન સ્વરૂપે ભણીએ. ઘ્રાણેન્દ્રિય સૂચકો કોને કહેવાય છે? ઉદાહરણ આપો. ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય છે? ઉદાહરણ આપો. તો કે જે પદાર્થોની એસિડિક કે બેઝ માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય છે. ઘ્રાણેન્દ્રિય સૂચકના ઉદાહરણ વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ. નંબર 4, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ આપી
સમજાવો. ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? તો જોઈએ, એસિડ છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ શું કરે છે? દૂર કરે છે. લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ હાઇડ્રોક્લોરિકના એસિડના ટીપા છંટકાવ કરતાં કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ છે ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપાનો છંટકાવ કરતાં કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થાય છે, જે સૂચવે છે કે બેઝ છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ શું કરે છે? દૂર કરે છે. બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસને શું કરે છે? દૂર કરે છે. ચાલો, હવે આપણે ટેક્સ્ટબુકની પ્રવૃત્તિ નંબર 2.3નો અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ નંબર 2.3નો અભ્યાસ કરીએ. શું કીધું છે? ખાસ ચેતવણી આપેલી છે કે આ પ્રવૃત્તિમાં શિક્ષકની મદદની જરૂર છે. અહીંયા આકૃતિમાં પહેલાં આવી જઈએ. એક સ્ટેન્ડ ઉપર એક કસનળી રાખેલી છે. કસનળીની અંદર ખાસ ધ્યાન રાખજો, દાણાદાર ઝીંક ગોઠવેલું છે, દાણાદાર ઝીંક લીધેલ છે, અને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ નાખી અને રબરના બૂચ વડે કસનળીને બંધ કરેલી છે. આ રબરના બૂચમાંથી એક વિમોચન નળી બીજા પાત્રમાં દાખલ થાય છે કે જેમાં સાબુનું દ્રાવણ ભરેલું છે. શું ભરેલું છે? સાબુનું દ્રાવણ. આ મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરીએ. એક કસનળીમાં આશરે 5 ml મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું છે અને તેમાં દાણાદાર ઝીંકના થોડા દાણા ઉમેરો. તો અહીંયા શું પ્રક્રિયા થઈ? તો કે દાણાદાર ઝીંક એટલે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા છે. કઈ છે? ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. તમે દાણાદાર ઝીંકની સપાટી પર શું અવલોકન કરો છો? તો તમે દાણાદાર ઝીંકની સપાટી પર જોશો કે વાયુના પરપોટા જોવા મળશે. ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો. સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે? ખાસ ધ્યાન રાખશું, આ જે વાયુના પરપોટા છે એ હાઇડ્રોજન વાયુના પરપોટા છે. હાઇડ્રોજન વાયુ છે એ પરપોટા સ્વરૂપે દ્રાવણની બહાર નીકળી જાય. વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ. ખાસ ધ્યાન રાખશું, વાયુ ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ. તમે શું અવલોકન કરશો? તો એ પરપોટો છે ધડાકા સાથે સળગ્યો છે. કેટલાક વધુ એસિડ જેવા કે હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને એસિડિક એસિડ સાથે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. શું દરેક કિસ્સાઓમાં અવલોકનો એક સમાન છે? તો એસિડ સાથે ધાતુની પ્રક્રિયા થશે બાળકો. એટલે શું થશે? તમે જોશો કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા થશે એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુનું નિર્માણ થશે. આ હાઇડ્રોજન વાયુનું નિર્માણ થાય છે તેને કારણે ધડાકા સાથે સળગી ઉઠે છે. આ પ્રવૃત્તિ છે કે હાઇડ્રોજન વાયુ છે એ ઉત્સર્જિત થાય છે એને તપાસવાની પ્રવૃત્તિ છે. હવે તેના ઉપરથી આપણે ક્વેશ્ચન નંબર 5 પ્રશ્ન 5 જોઈએ. ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પરંતુ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કારણ આપો. તો કે ઝીંક ધાતુ છે એ મંદ HCl અને કે મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરે છે. કારણ કે ઝીંક ધાતુ એ H2 વાયુ કરતાં વધારે ક્રિયાશીલ હોવાથી તે મંદ HCl કે મંદ H2SO4માંથી સરળતાથી H2 વાયુનું વિસ્થાપન કરે છે. આ એની પ્રક્રિયાનું સમીકરણ છે. Zn વત્તા HCl gives ZnCl2 વત્તા H2. બીજું સમીકરણ છે Zn વત્તા H2SO4 gives ZnSO4 વત્તા H2. પરંતુ નાઇટ્રિક એસિડ HNO3ની Zn વાયુ ધાતુ સાથે પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કારણ કે મંદ નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ શબ્દ ધ્યાન રાખજો. HNO3 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આથી તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 વાયુનું H2Oમાં ઓક્સિડેશન કરે છે. એટલે ગમે ત્યારે તમે ધાતુ અને એસિડના સમીકરણ લખો તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવાનો નથી. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 6 છે. ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને
સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સંતુલિત પ્રક્રિયાઓ લખો. ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની પ્રક્રિયા લખો. તો પહેલાં આપણે લખીએ ઝિંક Zn વત્તા HCl gives ZnCl2 વત્તા H2. હવે સંતુલિત કરવા માટે HCl ની આગળ શું લગાડેલું છે? 2 લગાડેલા છે. હવે જોઈએ Zn વત્તા Na હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે ઝિંક ધાતુ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે સોડિયમ ઝિંકેટ આપે છે. શું આપે છે? સોડિયમ ઝિંકેટ, જેનું અણુસૂત્ર છે Na2ZnO2 Na2ZnO2 વત્તા H2. આ સોડિયમ ઝિંકેટ તમારે યાદ રાખવાનું છે. સોડિયમ ઝિંકેટ તમારે યાદ રાખવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 7, કઈ ધાતુઓ મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે અને કઈ ધાતુઓ મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરતી નથી? તો તેના માટે આપણે જોઈએ જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એવા અહીંયા સમીકરણો આપેલા છે Zn Mg Fe. એના સમીકરણો તમને આવડવા જરૂરી છે. આ સમીકરણો તમને આવડવા જરૂરી છે. આપણે એ સમીકરણો પણ જોશું હમણાં જ. જે ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હોય તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહીં. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે કોપર વત્તા HNO3 નાઇટ્રિક એસિડ gives કોપર નાઇટ્રેટ CuNO3 twice વત્તા N2O નાઇટ્રોજન ઓક્સાઇડ વત્તા H2O. ક્લિયર બાળકો? તો આ વાત છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા ધાતુ કાર્બોનેટ કે અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી પ્રક્રિયા કરે છે. તો તેના માટે અહીંયા આકૃતિમાં દર્શાવેલું જો આપણે સાધનો ગોઠવીએ. એક કસનળીની અંદર સોડિયમ કાર્બોનેટ લીધું છે. ધાતુ કાર્બોનેટમાં સોડિયમ કાર્બોનેટ આપણે લેશું. ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લેશું. NaHCO3 થીસલ ગળણી વડે ધીરે ધીરે આપણે એસિડ ઉમેરવાનું છે અને આ બીજી વિમોચન નળી છે તેના મારફતે આપણને જે વાયુ મળે છે એની પરખ કરવા માટે બીજી કસનળીમાં શું લીધેલું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ CaOH ટ્વાઇસનું દ્રાવણ લીધેલું છે. જો આટલું તમારી સામે આવી જાય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે કયો વાયુ આપણને મળવાનો છે. ક્લિયર બાળકો? હજુ 2 કસનળી લો, તેમને A અને B નામ આપો. કસનળી Aમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને કસનળી Bમાં 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો. બંને કસનળીમાં આશરે 2 ml મંદ HCl ઉમેરો. તમે શું અવલોકન કરો છો? તો કંઈક વાયુ ઉત્સર્જિત થશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક કસનળીમાં ઉદ્ભવતા વાયુને ચૂનાના પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરો અને તમારું અવલોકન નોંધો. તો આપણને ખ્યાલ છે બાળકો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે અને ચૂનાના પાણીનું રંગ પરિવર્તન કરશે. એટલે કે ચૂનાના પાણીને કેવા રંગનું કરશે? વાદળી રંગનું કરશે. આપેલ જે કંઈ આપણે પ્રવૃત્તિ જોઈએ એનું પ્રક્રિયા સમીકરણ અહીંયા આપેલું છે. સોડિયમ કાર્બોનેટ Na2CO3 વત્તા HCl gives NaCl વત્તા H2O વત્તા CO2. જો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈએ NaHCO3 ની HCl સાથે પ્રક્રિયા કરે તો પણ નિપજ સ્વરૂપે NaCl સોડિયમ ક્લોરાઇડ, H2O પાણી અને CO2 ગેસ આ જ પ્રાપ્ત થશે. એટલે કે એસિડ સાથે ધાતુના કાર્બોનેટ કે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા થતાં ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતા CaOH ટ્વાઇસ વત્તા CO2 gives CaCO3 કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ મળશે અને પાણી મુક્ત થશે. તેનું ગુજરાતીનું સમીકરણ યાદ રાખવા માટેનું સમીકરણ કંઈક આવું છે: ધાતુ કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ વત્તા એસિડ gives ક્ષાર વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા
પાણી. ક્ષાર વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. ક્લિયર બાળકો? હવે જોઈએ પ્રશ્ન નંબર 8. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સમતોલિત સમીકરણ લખો. તો અહીંયા ઉપર લખેલા જ છે એ જ સમીકરણો અહીંયા સંતુલિત સમીકરણ બનાવતા તમને આવડે છે. હવે ખાસ ધ્યાન રાખજો, હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ વડે આપણે જે સમીકરણને સંતુલિત કરેલા છે એ સમીકરણની રીતે અહીંયા આપણે સંતુલિત કરશું નહીં. અહીંયા આપણે આપણી રીતે કરશું. ત્યારબાદનો પ્રશ્ન છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કઈ નિપજ મળે છે? મળતી નિપજ પાણીમાં દ્રાવ્યતા જણાવો. મળતી નિપજ નહીં, પાણીમાં દ્રાવ્યતા જણાવો. તો જોઈએ, જેઓ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરશું તો પાણીમાં અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર બને છે, જેથી દ્રાવણ કેવું બને છે? દૂધિયું બને છે. એનું સમીકરણ અહીંયા લખ્યું છે CaOH twice વત્તા CO2 gives CaCO3 વત્તા H2O. હવે ખાસ ધ્યાન રાખજો, કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી નિર્માણ પામી એમાં હજી વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે પસાર કરશું. આ દૂધિયા દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ CaHCO3 twice ની ખાસ ધ્યાન રાખજો, CaHCO3 twice નિપજ બનાવવાને લીધે દ્રાવણનો દૂધિયો રંગ પાછો શું થાય છે? દૂર થાય છે. ખાસ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો HCO3 તમારા સંયોજકતાવાળા કાગળમાં છે. આ જ આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાઓના સમીકરણો લખશું, વધારાના સમીકરણો. એ સમીકરણો તમારે કેવી રીતે નિર્માણ પામે છે, કેવી રીતે બને છે એ તમારે પ્રયત્ન કરવાના છે, શીખવાના છે. હવે જોઈએ, કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે આપણને મળે છે? CaCO3 આપણને કયા સ્વરૂપે કુદરતમાં મળે છે? તો કે લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર, ચાક, આરસપાણ, પરવાળા, શંખ વગેરે જુદા જુદા સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. જુદા જુદા સ્વરૂપે આપણને શું થાય છે? પ્રાપ્ત થાય છે. 11મો પ્રશ્ન જોઈએ, સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળે છે? મળતી નિપજની પાણીમાં દ્રાવ્યતા લખો. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ. તો સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, તો કે વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 મળે છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે. કેવી છે? ખૂબ જ ઓછી. તેનું પ્રક્રિયા સમીકરણ પણ અહીંયા દર્શાવેલું છે. Na2CO3 વત્તા H2O વત્તા CO2 gives NaHCO3. સંતુલિત કરતા તમને આવડે જ છે બાળકો. ચાલો હવે અહીંયા આપણે જોશું એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે? તો કે ધાતુના ક્ષાર વત્તા ડાયહાઇડ્રોજન વાયુ. તો આ પ્રક્રિયાના સમીકરણો તમારે કેવી રીતે લખવાના છે એના માટેની આપણે ચર્ચા કરીએ. પહેલા જોઈએ એસિડ. તો આપણી પાસે એસિડ ક્યાં છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે HCl, બીજું છે સલ્ફ્યુરિક એસિડ છે H2SO4, ત્રીજું છે કાર્બોનિક એસિડ છે H2CO3. એવી જ રીતે ધાતુઓને યાદ કરીએ આપણે કઈ કઈ ધાતુઓ લેશું? તો પહેલી તો કોમન છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, પોટેશિયમ. તો આપણી પાસે ધાતુઓ આપણે કેટલી લીધી છે? તો કે 5 ધાતુઓ છે. અને એસિડ કેટલા છે? તો કે 3 એસિડ છે.
તો આ HCl છે એ 5 ધાતુ સાથે પ્રક્રિયા કરે તો 5 સમીકરણો તૈયાર થશે. એવી જ રીતે H2SO4 ની આ 5 ધાતુઓ સાથે પ્રક્રિયા થાય એટલે બીજા 5 સમીકરણો બનશે અને H2CO3 ની 5 ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે ત્રીજા 5 એટલે કુલ 15 સમીકરણો અહીંયા બનશે. તો આપણે પહેલા HCl અને મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા લખીએ. તો HCl જો બાળકો ખાસ સમીકરણો કેવી રીતે તમારે બનાવવાના છે એ અહીંયા શીખવાનું ચાલે છે. મેગ્નેશિયમ તો gives આપણને શું મળશે એ આપણે જોવાનું છે. તો અહીંયા પહેલા એનું આયનીકરણ કરીએ તો શું મળશે? H+ અને Cl-. જ્યારે મેગ્નેશિયમને આયન સ્વરૂપમાં ફેરવશો તો Mg+2. હવે ખાસ કાળજી રાખશું બાળકો કે આ એક તરફ છે આ બીજી તરફ છે પ્લસની નિશાનીની બીજી. તો અહીંયા આ હાઇડ્રોજન છે એ તો આપણને મુક્ત થાય છે અહીંથી H2 સ્વરૂપે. હવે વધ્યું કોણ? તો કે Cl અને Mg. તો એમાં ધન આયન છે એને આપણે પહેલા લખશું Mg+2, ઋણ આયન છે પછી લખશું Cl-1. તો હવે તમને ખબર જ છે બાળકો કે આ +2 છે અને આ -1 છે, આ બંનેમાં ફેર છે એટલે આ 2 છે અહીંયા આવશે અને 1 છે અહીંયા આવશે આ બાજુ. એટલે શું તૈયાર થશે? તો કે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. એ મેગ્નેશિયમ ક્લોરાઇડ આપણે અહીંયા લખશું MgCl2. આવી રીતે એકદમ સરળતાથી સમીકરણો બનાવવાના છે તમારે. તો એ સમીકરણો હવે આ સમીકરણ તૈયાર થઈ ગયા બાદ હવે એને સંતુલિત કરવાની વાત આવે. તો અહીંયા જુઓ હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 1 છે. આ બાજુ કેટલા છે? 2. આ બાજુ ક્લોરીન કેટલા છે? 1 છે. આ બાજુ કેટલા છે? 2. એટલે આ બંનેને આપણે અહીંયા 2 વડે ગુણી લખશું એટલે 2HCl + Mg gives MgCl2. Mg કેટલા છે? 1 છે. આ બાજુ પણ Mg કેટલા છે? 1 છે. વાત થઈ પૂરી. આ સમીકરણ આપણું તૈયાર છે. હવે એવી જ રીતે H2SO4 ની આપણે Al સાથે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી. જો ખાસ ધ્યાન રાખજો H2SO4 + Al gives. તો gives પહેલા આપણે આને અલગ કરીએ હાઇડ્રોજન અને સલ્ફેટ H+1 SO4 -2. એલ્યુમિનિયમ ને જોઈએ તો Al+3. તો અહીંયા જુઓ બાળકો ખાસ તમને આયનીકરણ એટલે કે જે આપણે સંયોજકતા વાળું કાગળ આપેલું છે એ કાગળ તમને આવડવું જરૂરી છે. જો એ નહીં આવડે તો શું થશે? તો કે આ સમીકરણો તમે બનાવતા હવે આ H+1 છે એ તો અહીંથી નીકળી અને અહીંયા આવી જશે H2 સ્વરૂપે. હવે વધે છે કોણ? તો કે Al+3 અને SO4 -2. તો એને પહેલા તમારે શું લખવાનું? તો કે ધન આયન પહેલા લખવાનું છે Al+3, ઋણ આયન પછી લખવાનું છે SO4 -2. 3 છે આ બાજુ આવશે અને 2 છે આ બાજુ આવશે. આનું આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા છીએ એટલે આપણી પાસે તૈયાર થશે Al2 SO4 3 નહીં થાય. જો બાળકો આવી રીતે નથી લખવાનું SO4 3 આમ નથી લખવાનું અથવા તો SO12 આમ નથી લખવાનું 4 તેરી 12 આવું કરવાનું નથી. અહીંયા 2 પરમાણુઓ છે, 2 તત્વો ભાગ લે છે સલ્ફર અને ઓક્સિજન. એટલે આપણે શું કરશું? તો કે અહીંયા કાઉન્સ કરશું SO4 કાઉન્સ પછી આપણે શું મૂકી દઈશું? 3. એટલે એ શું થઈ ગયું? SO4 થ્રાઇસ. અને વંચાય શું? તો કે Al2 SO4 થ્રાઇસ. ક્લિયર? હવે આ સમીકરણને આપણે સંતુલિત કરવાના પ્રયત્ન કરીએ. આ બાજુ હાઇડ્રોજન 2 છે, આ બાજુ પણ હાઇડ્રોજન 2 છે, આ બાજુ
એલ્યુમિનિયમ અહીંયા કેટલા છે તો કે 1 છે. અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે તો કે 2 છે. તો અહીંયા આપણે એલ્યુમિનિયમને 2 મૂકી દઈશું. હવે જુઓ સલ્ફર આ બાજુ 3 છે, ઓક્સિજન આ બાજુ 4 છે, તો આ બાજુ 12 છે. એટલે કે સલ્ફર અને ઓક્સિજન 3 ગણા આ બાજુ કરવાના છે, એટલે અહીંયા આપણે 3 મૂકી દઈશું. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા સાથે બાળકો 3 દુ 6. અહીંયા કેટલા છે 2 છે, એટલે અહીંયા આપણે શું મૂકી દઈશું 3. આ 2 સમીકરણો જ હું અત્યારે કરાવું છું. બાકીના 13 સમીકરણો છે તમારે જાતે કરવાના છે. પછી ફરીથી આ 13 સમીકરણો હું તમને ફરીથી કરાવીશ. એટલે ડોન્ટ વરી, બી હેપી, તમારે મૂંઝાવાનું છે નહીં.